ફ્રેન્ડ્સ, સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે બોનસ શેરના બહાર પાડવા જેમાં થોડુંક અઘરો દાખલો ગણીશું, જેનું નામ છે ધી બાવા એન્ડ કંપની લિમિટેડનું પાકું સરળ નીચે મુજબ આપણને આપેલું છે. જેની પણ બુકમાં ના હોય તે નોટ ડાઉન કરી લો. ચલો, આમાં ખાલી આપણને આમનો જ બનાવવાની છે, પણ આપણે પાકું સરવૈયું પણ બનાવીશું જેથી આપણી પ્રેક્ટિસ થઈ જાય. સૌ પ્રથમ છે ભરપાઈ ઇક્વિટી શેર મૂડી 10% ડિવિડન્ડ રોકડમાં આપવું. ડાયરેક્ટ જ ખાલી કીધું છે રોકડમાં આપવું. પહેલામાં આપણને કરવેરા પણ આપેલો હતો, આમાં કરવેરા આપણે આપવાની જરૂર નથી. ચલો ગણતરી લખી નાખીએ. દાખલા નંબર 8 છે આપણો ધી બાવા. ચલો ફર્સ્ટ નંબર માટે શું કીધું છે એણે? ભરપાઈ ઇક્વિટી શેર મૂડી પર 10% રોકડમાં આપવું. શું કીધું છે? 10% રોકડમાં આપવું. ચલો ભરપાઈ ઇક્વિટી કેટલી છે આપણે આપણી ચેક કરી લઈએ. 3,20,000. ચલો 3,20,000 એના પર 10% એટલે કેટલા આવશે? 32,000 ડિવિડન્ડ. ક્લિયર? ચલો ત્યારબાદ સેકન્ડમાં શું કીધું છે? અપૂર્ણ ભરપાઈ થયેલા શેરને બોનસ દ્વારા પૂર્ણ ભરપાઈ કરો. અપૂર્ણ છે એને પૂર્ણ કરો અને ત્યારબાદ 8 શેર દીઠે 1 શેર બોનસ આપો. ચલો પેલા અધૂરાને કરી નાખીએ. અહીંયા અધૂરા લખી નાખીએ, અહીંયા પૂરા. ચલો પૂરા માટે શું કીધું એ? 8 શેરે 1 શેર. 8 શેરે 1 શેર. અધૂરા કેટલા છે આપણા? 2 રૂપિયા. તો 40,000 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 80,000. અને આપણે ચૂકવણી શેમાંથી કરીશું? સામાન્ય અનામતમાંથી. સામાન્ય અનામત ચૂકવણી. ચલો ટોટલ શેર છે 40,000 એટલે કેટલા? એટલે 40,000 ભાગ્યા 8 એટલે 5,000 અને ગુણ્યા 10 નો 1 એટલે 50,000. ચલો ટોટલ 1,30,000 છે, એમાંથી 80,000 દઈ દે તો પણ 50,000 વધશે. એટલે આની પણ ક્યાંથી કરશું? સામાન્ય અનામત. બંનેની શેમાંથી આપણે કરશું? સામાન્ય અનામતમાંથી. ક્લિયર? ચલો થર્ડ નંબરમાં ડિબેન્ચરને 4%ના પ્રીમિયમે પરત કરવા. ચલો ડિબેન્ચર કેટલાના છે? 50,000. પ્રીમિયમ 4%. કાઢીએ 4%. 2,000. ટોટલ કેટલું થશે? 52,000 આપણે રિટર્ન કરવાનું છે. ચલો આમનો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી આમનોંધ કોની કરશું આપણે? ડિવિડન્ડની કરીએ. ચલો શું થશે? તો કે નફા નુકસાન ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે 32,000. હવે એમાં સૂચિત ડિવિડન્ડ લખ્યું હતું, આમાં ડિવિડન્ડ લખ્યું કેમ કે એમાં સૂચિત ડિવિડન્ડ એટલે લખ્યું હતું કેમ કે આવકવેરો પણ હતો. આમાં આવકવેરો નથી એટલે એ કાંઈ ટોપિક કરવાની જરૂર નથી. ડિવિડન્ડ ખાતે ઉધાર તે રોકડ દ્વારા ચૂકવણી એટલે તે બેંક ખાતે 32,000. ક્લિયર? ચલો અધૂરા ભરપાયેલા છે. અધૂરા માટેની આપણી 3 આમનોંધ છે. સૌથી પહેલી આમનોંધ કઈ આવે છે આપણી? ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શું આવે છે આમાં? શેર મૂડી ખાતે 80,000. ત્યારબાદ ઇક્વિટી શેરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે 80,000. ત્યારબાદ પાંચમી એ શેની હતી? તો કે શેમાંથી દઈએ છીએ? શેમાંથી નક્કી કર્યું આપણે? સામાન્ય અનામત. સામાન્ય અનામત ખાતે ઉધાર
તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે 80,000. આ અધૂરા હતી. આ શેની હતી? અધૂરા ભરાય. આ હતી આપણી ડિવિડન્ડ. હું એમને નોટ કરું જેથી તમને આઈએમપી રહે. હવે આપણે કોની કરશું? પૂરા ભરાયેલા. પૂરા ભરાયેલા માટે એ પણ શેમાંથી લેવાનું? સામાન્યના. તો કે સામાન્ય અનામત ખાતે ઉધાર 50,000 તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે 50,000. ત્યારબાદ સાતમી, ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂલ્ય 50,000. ક્લિયર? આ બે શેના માટે છે? પૂરા ભરાયેલા છે એના માટે. ચલો આઠમી ડિબેન્ચર માટે કરીએ હવે. તો કે ડિબેન્ચર ખાતે ઉધાર 50,000 પરત પ્રીમિયમ ખાતે ઉધાર 2,000 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 52,000. હવે એની ચૂકવણી કરશું એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે 52,000. અને હવે જે પ્રીમિયમ છે તો ત્યારે તો જામીનગીરી પ્રીમિયમ હતું તો એમાંથી કર્યું. હવે નથી તો શેમાંથી કરશું? નફા નુકસાનમાંથી. નફા નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. જેણે પણ આની પહેલાનો વિડીયો ના જોયો પ્લીઝ પહેલા તે ચેક કરો, ત્યારબાદ આ વિડીયો પર આવો. એમાં થોડુંક અલગ છે, આપણે એનાથી થોડોક અલગ દાખલો છે 2,000. જેણે એ વિડીયો જોયો હશે તેને ઇઝીલી દાખલો સમજાઈ ગયો હશે. આ છે ડિબેન્ચર માટે. ક્લિયર? ચલો હવે પાકું સરવૈયું. તમારી બુકમાં કીધું નથી પણ આપણે પ્રેક્ટિસ માટે બનાવીએ છીએ. હું શોર્ટમાં લખું છું, તમે આખે આખું લખજો. જવાબદારી એમાં સૌ પ્રથમ શેર મૂલ્ય. ચલો આપેલી કેટલી છે જોઈ લઈએ. 3,20,000 પ્લસ અધૂરા અને પૂર્ણ બંનેના શેર આપણે બોનસ બહાર પાડ્યા. આના 80,000 અને આના 50,000. ત્યારબાદ કોણ છે? સામાન્ય અનામતનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી નાખ્યો છે એટલે આવશે નહીં. નફા નુકસાન ખાતું કેટલું આપેલું છે? 50,000. એમાંથી કેટલાને આપણે ચૂકવણી કરીએ છીએ? એક આપણે ડિવિડન્ડ દીધું 32,000નું અને એક આપણે ડિબેન્ચર હોલ્ડરને પ્રીમિયમની ચૂકવણી કરી 2,000. ચલો ત્યારબાદ ડિબેન્ચર તો આપણે દઈ દીધા છે અને લેણદાર 50,000. ક્લિયર? ચલો મિલકત જમીન મકાન 2 લાખ, મશીનરી 1 લાખ, સ્ટોક પ્લસ દેવાદાર બંનેનું પ્લસ કંઈ લખી નાખું છું 1 લાખ અને બેંક 2 લાખ. ચલો ક્યાં ક્યાં હવે ચૂકવણી કરી છે જોઈ લઈએ. સૌ પ્રથમ ડિવિડન્ડ દીધેલું છે 32,000નું. ત્યારબાદ ડિબેન્ચર દીધેલા છે 52,000. બધાનું કરી નાખીએ. એક લાખ 16,000. 3,20,000 પ્લસ 80,000 પ્લસ 50,000 4,50,000. 50,000 માઇનસ 32,000
-2016 ચલો પ્લસ કરી દઈએ બધાનું. જો આ બંને ટેલી થઈ જશે તો સાચો હશે, અદરવાઇઝ ખોટો હશે, કેમ કે આનો આન્સર આપણા પાસે છે નહીં. કેમ કે આમાં કીધું જ આપણને આમ નોંધવું છે, પણ આપણે શીખવા માટે થઈને બનાવીએ છીએ. ચલો બંને સાઈડ ટેલી થઈ જાય છે. 5,16,000 5,16,000. આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં બી ડાઉટ લાગે ત્યાં તમે કમેન્ટ કરી શકો છો, અથવા તો આપણી ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામમાં ચેનલ છે તેમાં પણ આપણે જોઈન થઈને આપણે આઈએમપી દાખલા અથવા પ્રીવિયસ યરના પેપરનું સોલ્યુશન પણ મેળવી શકીએ છીએ. આ ચેપ્ટર અહીંયા થાય છે કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર વિશે માહિતી મેળવશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.